બધાય ઘોડાવાળા ભાઈઓને રામ રામ। આજનો મેસેજ બધાય ઘોડાવાળા ભાઈઓને અને અન્ય માણસને એક દેવાનો છે કે પેલા જમાનામાં આપણા વાહન હતા ઘોડા, આપણા રાજા રજવાડા, આપણા સુરા સંત બારવટિયા સાધુ એના વાહન ઘોડા હતા। તો માણા અટાણાના માણા વાતું કરે કે ભાઈ ફલાણો માણો ઓફ થઈ ગયો તો એને આરીને ઘોડીએ એને ઘોડે કે ખાવું અને એનો પ્રાણ પંખીડું એના ભેગું ઉડેગું બે ભેગા ઓફ થઈ ગયા વાહ મરે એક બેદી। પણ આવો પ્રેમ હોય ત્યાં ઘોડીએ બધા ઘોડાવાળા ભાઈઓને મેસેજ આપ્યો, મેં આપ્યો કે પ્રેમથી રાખો, પ્રેમથી હાંકો, પ્રેમથી ખવડાવો। તો પેલા જમાનામાં હતા ને વર્ષો પહેલા ઈ જ અટાણે ઈ જ ઘોડા હે 2024માં ઈ જ તાકાત અને એટલી જ વફાદારી। પણ તમે એને કેવા રહ્યો ને એને ઉપર બધું જોવાય કે આપણે એને હારી કેવું વર્તન કરીએ, મારીએ કેવું હાંકીએ। પ્રેમથી રાખો તો તમારે હારી જિંદગીભર પ્રેમથી જ રહીએ ને। એક ઘોડું કાયદેસર હાંસવો ને તો એક માણસની જિંદગી એક ઘોડો ઉતારી દે। ઘોડાની જિંદગી 50 વર્ષ ઉપરની છે તો પણ અમુક માણસ નો નવરાવે, નો સારી રીતે ખવડાવે, નો બાંધે, મારે, હેરાન કરે। તો આવું કરવાની જરૂર નથી। જો ઘોડી ફરતી આટા મારે કે પેલા આપણા રાજા રજવાડા કોઈ હતા, કોઈ સાધુ સંત સુરા, કોઈ આપણા બારવટિયા સાધુ ગમે એને હારી જીવતા ને એ ગમે ને રેણ્યુમાં ક્યાંય રોકાય, ક્યાંય ડુંગરુમાં તો એનું ધ્યાન રાખતો ને એનું રક્ષણ કરતા। ભાઈ આ રીતે પ્રેમથી રાખતા। તો ફરતી જો અટાણે આ જમાનામાં આ ઘોડી આટા મારે ને ક્યાંય જાતી નથી। એટલે બધા ભાઈઓને થોડુંક ધ્યાન રાખવો, જોવો અને હાંસવો। પછી જોગાણનો વિશેનો હોય વિડીયો કે જો ભાઈ જોગાણ ઘણા છે ઓલા પાવડરો ખવડાવે ને આ ખવડાવે ને ઓલા ખવડાવે ને કોઈ વસ્તુ ખવડાવવાની જરૂર નથી ભાઈ। સણા ભેળાવી નાખો, પછી જવ કે ઘઉં એ ભેળાવી નાખો, પછી એને બેયને આ રીતનું મિક્સમાં જોગાણ દેવાનું। પછી બાજરો હે, આ જો બાજરો હે, પછી વસેરિયું હોય એને બાજરાનું થોડુંક ઓછું રાખવાનું, સણા ને ઘઉં જવ બે વધારે દેવાનું। પછી મોટી ઘોડી હોય એને બાજરો અને ચણા વધારે દેવાના, જવ ને ઘઉં ઓછા દેવાના। પછી આ મેથી છે, તમારે બધું એને મિક્સ કરાવે, ભૂકો કરે ફાડા આ રીતની નાખવાની। કોઈ બીજી વસ્તુ ખવડાવવાની જરૂર નથી। આમાં તમારે હાસું ઘી નાખો તો હાસું ઘી, પછી તમે ગળ નાખો તો ગળ, આમાં મિક્સ કરે આ રીતનું ને થોડીક કારીજરી નાખો તો કારીજરી સારી, મેથી હોય એટલે કારીજરીનો વાંધો ન આવે, કારીજરી નાખવાની, ગળ નાખવાનો, ઘી નાખો। આ જોગાણ દો, આને એક કઈ વસ્તુ પૂગે નહીં આ જોગાણને। બસ આમાં તમારે ઘણું બધું હજી પડે, અડદ, મગ, તલ, તમારે જે વસ્તુ મઠ જે વસ્તુનું કરાવવું એને કરાવે હગો ભડકું। પણ પછી પાણી નાખી દેવાનું, આ રીતનું મિક્સ કરે, જો આ રીતનું હોય ને પાણી નાખી જવાનું અને અડધી કલાક પહેલા પલાળી દેવાનું। સવારમાં આપણે જે ઉઠ્યા હોય તો બ્રશ કરતા કરતા એટલું કરી નાખવાનું। ફૂલ પાણીનું ભરી દેવાનું, ઘડીક વાર પડ્યા હોય એટલે પાણી આખું હોઈ જાય। એમાં ફૂલ પાણી નાખવાનું એટલે આખું આ બકડિયું આખું ભરાઈ જાય। આજે જો એ પાણી જ છે હાવ, આગળ ઘડીક વાર રહેવા દો એટલે આખું પાણી સુહાઈ જાય। એમાં પાણી આ રીતનું કરે, ઘડીક વાર પડ્યું રહેવા દેવાનું, ભેળ્યું રહેવા દે ને અડધી કલાક રહેવા દે એટલે બધું આગળ સુહાઈ જાય ને આખું બકડિયું ભરાઈ જાય। જો એટલી વારમાં પાણી બધું સુહાઈ ગયું। આ રીતનો જોગાણ દેવાનું। હવે મેં ઘોડીઓને તૈયાર કર્યું, જે બે છે નોકરીને હાંકવાની છે, રેડી કરવાની, અને આ લાલ છે એને ખાલી હાથ ફેરો કરવાની છે, એની ખાલી તો રેડી જ છે। એટલે આપણે બધા વિડીયોમાં થોડી થોડી જાણકારી હોય જ ને, જોવો એમાં એને ચોખાઈ જોવો, શરીરમાં ક્યાંય દાગ નંબરે, નવરાવે ધોવરાવે રાખે। અને આ નોકરી છે એની હાઈલમાં આપણે નાખી, હજી 8-9 દી થયા
હજી 70% એ પુગાડી દીધી. લાંબી ટૂંકી બે ઝૂલામાં નાખી, લાંબી હાલે ને ટૂંકી હાલે. ખેતરમાં વિશમાં ભાઈ ઉભ્યો ને ફરતી મસ્ત પઠ્ઠું બનાવ્યું રોટાવેટર મારે, અને હાલવાની મજા આવે. અને ઘોડાને તમે સમજી શકો તો ઘોડો તમને સમજી શકે. ઘોડાને તમે જેવું વર્તન કરો એવું ઘોડો તમારા હારે વર્તન કરે. પ્રેમથી કરો તો એ તમારા હારે પ્રેમથી દે, તમે મારો તો એ કોઈક દીનો મોકો મળે તો એ ડાબલો મારી લે. જો એ ભાઈ વિશમાં ઉભો ઉભો વિડીયો બનાવે અને આપણે ફરતી હાકીએ પછી ઘોડી તો ટ્રેન થાય હારી, એના માલિકો એના ઘોડા હસાવતા એને થોડોક તમારે ટ્રેન કરવાનું રહે. એક આપણા હાથમાં સવારના હાથમાં હાલે તો એના હાથમાં લગામ સેટ કરી દેવી પડે, એના હાથમાં હાલવી જોઈએ તો એની મજા આવે, સવારની મજા આવે, ગરધણીની મજા આવે ને ઘોડીની મજા આવે. પછી આપણે એના માલિક હોય ને કે ભાઈ એના માલિક છે એને હારી ઘોડી રાખે ને લગામ ખબર પડે કે ભાઈ અહીં લગામ કપડવાની, એટલે એ થોડું થોડું ભેગું શીખતા જાય. આ તો મારા ભાઈ બંધ છે એને તો આવડે જ આખતા, આપણે વિડીયો બનાવીએ એટલે કેવું પડે નવા હવા ભૂવા હોય એને. અને ઘોડા હે ભાઈ શોખથી રાખો, શોખથી હાંકો. બે ભાઈઓને આપણે એને કહેવાનું કે આ રીતનું આવને ભાઈને તો આવડે જ બધું હાંકતા, પણ આપણે વિડીયામાં માલિકને ભેગા દેખાડીએ એટલે એના હાથમાં હાલવી જોઈએ. નોકરી હારી હાલે. પછી બેયની મોકરીઓ કરી હોય એના અંદર કયો હાકો એટલે એને થોડીક આરામની જરૂર પડે. એટલે નીચે આ રેતી હોય, ભૂગાવું હોય તો આમાં નીચે એને લોટવાની મજા આવે, બેહવાની મજા આવે અને ઘોડીઓને થાકોડો ઉતરી જાય. એટલે આવી રીતનું કાસું રાખવાનું તમારે, બધું આવી રીતનું રેતી નાખી દેવાની એટલે એની મજા આવે જાય. રાત આખી લોટે બેહે, ઘોડું બેહે તો ઓછું પણ લોટે ને આરોટો મારે. એટલે બધા ભાઈઓને થોડુંક ધ્યાન રાખવાનું. અને નવા નવા વિડીયા મૂક્યું આપણે. જો બે ઘુમરા મારે ને નીચે રેતી છે તો મજા આવે રાત આખી લોટવાની. એટલે બધા ભાઈઓને રામ રામ. પાછા વિડીયામાં આપણે ભેગા થાશું અને આ રીતને સાફ સુફ રાખવાની, હાસવવાના. આજે પાછો આપણે વિડીયો મૂક્યો એ ઘણા વિશે કાઠિયાવાડી મારવાડી ભાવતાલ વિશે મૂકવાના છે.